તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં વાત કરીએ તો બજેટને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતનું સંપૂર્ણ બજેટ જાહેર થઈ ચૂક્યું છે। ત્યારે અત્યાર સુધીમાં જો તમે બજેટના સમાચાર જાણ્યા હોય તો આ સમાચારની અંદર જે છે મિત્રો તમને ડિટેલમાં બધી માહિતી મળી જવાની છે। કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ છે, કઈ કઈ વસ્તુઓ મોંઘી થઈ છે, ખેડૂતો માટે શું, મહિલાઓ માટે શું અને યુવાઓ માટે કઈ સૌથી મોટી કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે, બધી માહિતી વિસ્તારથી સમજાવવાની છે। તો મિત્રો વિડીયો જે છે તે અંત સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ પણ બજેટને લગતા વિડીયો જોવાની જરૂરિયાત નહીં રહે, કારણ કે એક વિડીયોના માધ્યમથી બધી માહિતી તમને ક્રિસ્ટલ ક્લિયર મળી જવાની છે। તો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો ગુજરાતના આ વર્ષ 2026ના બજેટમાં ટોટલ મિત્રો 4 લાખ કરોડ પ્લસનું બજેટ ફાળવવામાં આવ્યું છે, એટલે કે ઇતિહાસમાં કોઈ દિવસ ના હોય એટલું મોટું બજેટ આજ દિન સુધીમાં ગુજરાતનું આ વર્ષનું ફાળવવામાં આવ્યું છે। એમાં પણ મિત્રો આ વર્ષના બજેટમાં 4 મુખ્ય સ્તંભો ઊભા રાખવામાં આવ્યા છે, એટલે કે 4 સ્તંભ ઉપર બજેટ ફાળવવામાં આવ્યું છે તેવું કૃષિ મંત્રી અને જે નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે તેમણે માહિતી આપી। પહેલો સ્તંભ છે ગુજરાતના ગરીબો, બીજો સ્તંભ છે ગુજરાતના યુવાઓ, ત્રીજો સ્તંભ છે ગુજરાતના ખેડૂતો અને ચોથો સ્તંભ ગુજરાતની મહિલાઓ। આ 4 લોકોને મુખ્ય ધ્યાનમાં રાખીને, એટલે કે મહિલાઓ, ખેડૂતો, યુવાઓ અને ગરીબોને મુખ્ય ધ્યાનમાં રાખીને આ વર્ષનું જે મિત્રો બજેટ જે છે તે ફાળવવામાં આવ્યું છે તેવી બજેટની શરૂઆતમાં જે છે તે મોટી માહિતી આપી। અને હવે આપણે જાણીએ કે બજેટમાં જે છે તે કયા કયા લોકો માટે કેટલી જાહેરાતો થઈ। તો સૌથી પહેલા તો મિત્રો બજેટને લઈને ખાસ કરીને સૌથી મોટા સમાચાર કે દરેક લોકો રસ્તાઓમાં જોવા મળતી ટ્રાફિકોથી હેરાન પરેશાન હતા। તો રસ્તાઓ પર જે ટ્રાફિક છે, પુલના સમારકામ, રસ્તાઓના સમારકામ છે તેના માટે કરોડો રૂપિયાનું બજેટ સૌથી પહેલા તો ફાળવવામાં આવ્યું। જે મિત્રો આ વર્ષ 2026નું ગુજરાતનું બજેટ જાહેર થયું તેમાં ગુજરાત વિધાનસભામાં આ વર્ષ માટે જે છે તે મિત્રો સૌથી મોટા બજેટમાં રસ્તા અને રોડ રિપેર કરવાને લઈને ટ્રાફિકની સમસ્યાઓ ઘટાડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે કનુભાઈ દેસાઈએ ગુજરાતની જનતા માટે વર્ષ 2026ની અંદર ટોટલ બજેટ માર્ગ અને મકાન વિભાગ માટે 29,000 કરોડ રૂપિયાનું મોટું બજેટ ફાળવ્યું છે। આનાથી મિત્રો રોડ ઉપર અને રસ્તા ઉપર જે ટ્રાફિકની સમસ્યાઓ છે તેને ઘટાડવા માટે જે છે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું। અને મિત્રો પુલ અને જે રસ્તાઓના સમારકામ છે તે કરવા માટે પણ જે છે મિત્રો આ પૈસા ફાળવવામાં આવ્યા છે, જેમાં ટોટલ અંદાજિત 29,000 કરોડથી વધારે રૂપિયા જે છે મિત્રો બજેટમાં ફાળવવામાં આવ્યા છે। અને મિત્રો આ પૈસા જે છે તે રોડ રસ્તાઓ સુધારવા માટે વાપરવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યાઓ ઘટાડી શકાય। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો બજેટમાં સૌથી પહેલા તો દેવા માફીને લઈને શું મોટી ચર્ચા કરવામાં આવી છે તેના ઉપર નજર મારીએ તો મિત્રો ગુજરાતના ખેડૂતો ઘણા બધા વર્ષોથી દેવા માફીની રાહ જોઈને બેઠા હતા। તેની વચ્ચે બજેટમાં લોકોને આશા હતી કે દેવા માફ થશે, તો દેવા માફીને લઈને ચર્ચા પણ કરવામાં આવી છે, પણ સરકારે આ ચર્ચાનો શું વળતો જવાબ આપ્યો છે તે પણ ખાસ જોઈએ। તો મિત્રો તમને જણાવીએ તો દેવા માફીને લઈને શું ચર્ચા થઈ, તો સૌથી પહેલા તો બજેટ સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના નેતાઓ તરફથી મોટી જાહેરાતો કરતા જણાવવામાં આવ્યું કે બજેટ માત્ર ઉદ્યોગપતિઓ માટે અને મોટા બિઝનેસમેન માટે ના હોવું જોઈએ, પરંતુ દરેક ગુજરાતના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે પણ બજેટ હોવું જોઈએ। તેની સાથે જ મિત્રો કોંગ્રેસના અમિત ચાવડાએ માગણી કરી હતી કે ખેડૂતોના જે છે તે મિત્રો દેવા માફ આ બજેટમાં થવા જોઈએ। તેમણે મિત્રો એવું પણ કહ્યું હતું કે બજેટમાં ખાસ કરીને ખેડૂતોને દેવા માફ કરીને રાહત આપવા માટે મિત્રો અમિત ચાવડાએ જે છે તે માંગ કરી હતી, કારણ કે ગુજરાતના ખેડૂતો વર્ષોથી દેવામાં ડૂબેલા છે। તો મિત્રો આ જે છે તે ખાસ કરીને માંગ કોંગ્રેસ તરફથી ઉઠાવવામાં આવી હતી। બીજા નંબરે અમિત ચાવડાએ એવું પણ જણાવ્યું હતું કે ગુજરાતની અંદર જે છે તે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર કરી આપવો જોઈએ સરકારે, કારણ કે ભાજપની સરકાર ગુજરાત સિવાય બીજા જે રાજ્યોમાં છે ત્યાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે, પરંતુ શા માટે ગુજરાતની અંદર 800માં ગેસ સિલિન્ડર મળે છે, ગુજરાતમાં પણ 500માં ગેસ આપો તેવી માંગ કરવામાં આવી હતી। જોકે મિત્રો દેવા માફીના જવાબમાં જે છે તે ભાજપ સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં નથી આવ્યો। જે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, દેવા માફી માંગ કરવામાં આવી હતી, તેને લઈને મિત્રો બજેટમાં ભાજપ સરકારે કોઈ જવાબ આપ્યો નથી। એનો મતલબ કે આ વર્ષે પણ બજેટમાં ખેડૂતોના દેવા માફીની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું। ત્યારબાદ જોઈએ તો બજેટમાં ખેડૂતો માટે શું મોટી ભેટ મળી તેના વિશે જાણીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ આ બજેટથી ઘણો બધો ફાયદો મળવાનો છે, જેમાં ખાસ તો ગુજરાતના ખેડૂતોને બજેટથી જે છે તે કયા કયા નવી યોજનાઓમાં જાહેરાતો થઈ છે। તો ગુજરાતના ખેડૂતો લાખો રૂપિયાની સહાયોની જાહેરાત કરવામાં આવી છે। પહેલા તો મિત્રો તમને જણાવી તો ખેડૂતોના બજેટમાં આ વખતે ખેડૂતોએ બે મુખ્ય માંગણી કરી હતી દેવા માફીની, તે તો મિત્રો નિષ્ફળ ગઈ છે, કોઈ મોટી જાહેરાત નથી થઈ। બીજા નંબરે ખેડૂતોએ 2000 રૂપિયાના હપ્તા વધારાની માંગ કરી હતી, તો એ 2000 રૂપિયાના હપ્તા વધારાને
લઈને પણ મિત્રો કોઈ પણ પ્રકારની જાહેરાત બજેટમાં થઈ નથી, પરંતુ એની સિવાય ખેડૂતો માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાં સૌથી પહેલા તો ખેડૂતોને વીજળી ટાઈમે મળી રહે અને વીજળી યોગ્ય રીતે તમામ ખેડૂતોને મળી રહે તે માટે સરકારી બજેટમાં 9,324 કરોડ ફાળવ્યા. બીજા નંબરે ખેડૂતોને યોગ્ય પાણી મળી રહે અને સિંચાઈ માટે દરેકે દરેક ખેડૂતોને ખેતર સુધી પાણી રહે તે માટે 1250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. તેની સાથે ત્રીજા નંબરે મિત્રો ખેડૂતો સાધન ખરીદી શકે, ટ્રેક્ટર જેવા સાધનો ખરીદી શકે, તો એ માટે ખેડૂતોને સબસિડી આપવા માટે 800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. તેની સાથે મિત્રો સરકાર એક યોજના ચલાવે છે કે જેમાં સરકાર ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે, એટલે કે ખેતરની અંદર એક નાની ઓરડી ટાઈપનું બનાવવા માટે જેમાં પાક રાખી શકાય તે માટે 1 લાખ રૂપિયાની સહાય આપે છે. એ યોજનાનું નામ છે પાક સંગ્રહ માળખા સ્ટ્રક્ચર યોજના. તો એના માટે પણ સરકારે જે છે તે આ બજેટમાં 154 કરોડ રૂપિયા ફાળવ્યા. તેની સાથે સરકાર મિત્રો ખેડૂતો માટે હેલ્થ સોઇલ કાર્ડ બનાવે છે કે જેમાં ખેડૂતોની જમીનનો તમામ રેકોર્ડ રાખવામાં આવે છે. તો એ કાર્ડ જે ખેડૂતોને આપવામાં આવે છે એ કાર્ડ માટે પણ મિત્રો સરકારે જે છે તે અંદાજિત 50 કરોડ રૂપિયા ફાળવ્યા હોવાના સમાચાર છે. અને તેની સાથે સૌથી છેલ્લે મિત્રો સરકારે 12,000 કરોડ જેટલા મિત્રો ફાળવ્યા છે ખેડૂતોને. આ વર્ષે મિત્રો જે ભારે નુકસાન થયું છે માવઠા અને વરસાદને કારણે તેનું વળતર ચૂકવવા માટે 12,000 કરોડ ફાળવ્યા. અને સરકાર મિત્રો જે પાક ધિરાણ લોન આપે છે, મંડળી આપે છે, તેનું વ્યાજ જે છે તે માફ કરે છે, જેથી મિત્રો વ્યાજ પાછું ખેડૂતોને આપવા માટે પણ 100 કરોડથી વધારે રૂપિયા જે છે તે મિત્રો બજેટમાં ખેડૂતો માટે ફાળવવામાં આવ્યા. ત્યારબાદ જોઈએ તો ગુજરાત રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાના ખતરાને લઈને હવામાન વિભાગે કરી સૌથી મોટી આગાહી, તેના વિશે વાત કરીએ. મિત્રો ગુજરાતના હવામાન વિભાગે 4 જિલ્લામાં ભારે માવઠાની આગાહી કરી છે અને 3 થી 4 રાજ્યોની અંદર તો ભારે વાવાઝોડાની આગાહી કરી છે. મિત્રો ગુજરાતમાં તો પહેલા એક રાહતના સમાચાર કે વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા નથી મળવાની, કારણ કે ઉત્તરીય ભારતના જે ભાગો છે, દિલ્હી લાગુના વિસ્તારો છે, હરિયાણા, રાજસ્થાન ઉપરથી મિત્રો વાવાઝોડાની સિસ્ટમ સક્રિય જોવા મળશે. તો ગુજરાતમાં તો વાવાઝોડાની આગાહી નથી, પરંતુ આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં માવઠા પડવાની તીવ્ર આગાહી સામે આવી છે. અંબાલાલે પહેલેથી આગાહી કરી હતી કે 22 તારીખ આસપાસ ગુજરાતમાં ભારે માવઠા જોવા મળી શકે. તેની વચ્ચે હવે હવામાન ખાતાએ પણ એલર્ટ જાહેર કર્યું. 18 ફેબ્રુઆરી પછીના દિવસો દરમિયાન ગુજરાતમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ અને સાબરકાંઠા જિલ્લા સહિતના જે વિસ્તારો છે ત્યાં માવઠા પડવા માટે યલો એલર્ટ સુધીની પણ જાહેરાત કરવામાં આવી હતી. અને બીજા નંબરે મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ ઝાપટા જે છે તે આવનારા 5 થી 6 દિવસમાં પડી શકે. વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે. ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની મહિલાઓને મળશે 6,000 રૂપિયાની સહાય, કારણ કે માગણીઓ કરવામાં આવી છે. તો મિત્રો પ્રદર્શન દરમિયાન બજેટની અંદર મિત્રો જે પ્રદર્શન ચાલ્યું તેની અંદર કોંગ્રેસ તરફથી એક મુખ્ય અરજી મૂકવામાં આવી અને એક મોટી માંગ ઉઠાવવામાં આવી, જેમાં કોંગ્રેસના અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું કે અન્ય રાજ્યોમાં ભાજપની સરકાર મહિલાઓને જે મિત્રો દર મહિને સહાય આપે છે તો એ ગુજરાતમાં પણ આપવાની શરૂઆત કરે. એટલે કે મિત્રો જે સરકાર અન્ય બીજા ગુજરાત સિવાયના રાજ્યોની અંદર મહિલાઓને દર મહિને 6,000 રૂપિયાની સહાય આપે છે, તો દર મહિને 6,000 રૂપિયા ગુજરાતની મહિલાઓને પણ આપવાની શરૂઆત કરે. ગુજરાતમાં પણ બહેનોને સમાન સહાય મળવી જોઈએ તેવી મિત્રો ખાસ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી. તેમણે ખાસ કરીને મિત્રો SC, ST, OBC અને માઇનોરિટી વર્ગોની વસ્તીના પ્રમાણમાં યોગ્ય બજેટ ફાળવવાની માંગ કરી હતી. એટલે કે બજેટમાં સરકાર જે બીજા રાજ્યોમાં મહિલાઓને દર મહિને 6,000 આપે છે, તો ગુજરાતની તમામ બહેનોને પણ સરકાર દર મહિને 6,000 આપે તેવી માંગ કોંગ્રેસ તરફથી ઉઠાવવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો બજેટની અંદર મફત રાશન અને મફત ઘર યોજના વિશે મિત્રો સરકારે કર્યું કરોડો રૂપિયાનું બજેટ જાહેર. ત્યારે મિત્રો મફત રાશન મળી રહે ગુજરાતના દરેક લોકોને અને મફત ઘર પણ ઘણા બધા લોકોને મળવાનું બાકી છે, તો એ મળી રહે તે માટે સરકારે અંદાજિત 5,000 કરોડ જાહેર કર્યા. જી હા મિત્રો, અત્યારે સરકાર એક મિશન ચલાવે છે કે જેમાં દરેક લોકોને પોતાના સપનાનું મકાન અને ઘર મળે તે માટે સરકાર આવાસ યોજના ચલાવે છે. તો આ વર્ષે પણ આવાસ યોજનાની અંદર ઘણા બધા મકાનો બનાવવામાં આવશે અને લોકોને મકાન બનાવવા માટે પૈસા આવાસ યોજના અંતર્ગત સરકાર 2 લાખ જેવા આપે છે. તો એના માટે સરકારે 4,277 કરોડ રૂપિયાની માતબર રકમની જોગવાઈ કરી. અને બીજા નંબરે મફત અનાજ અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દેશની અંદર અને ખાસ તો ગુજરાતમાં 80 લાખ રેશન કાર્ડ ધારકો છે, તો એ બધા લોકોને મફત અનાજ દર મહિને પૂરું પાડવા માટે પણ સરકારે કરોડોનું બજેટ જે છે તે જાહેર કર્યું. તો આમ સરકાર મફત રાશન અને મફત ઘર યોજના અંતર્ગત અંદાજિત 5,000 કરોડનું બજેટ જાહેર કર્યું. ત્યાર પછી મિત્રો ઘણા બધા લોકોએ મફત વીજળી મળવાની પણ માંગો ઉઠાવી હતી મફત રાશનની સાથે. તો મિત્રો મફત વીજળી મળવાનો કોઈ ઉલ્લેખ નથી, બજેટમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
ત્યારબાદ જોઈ લો તો મિત્રો મફત સારવાર મેળવવા માટે 3450 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું। ત્યારે બજેટમાં મિત્રો દરેક લોકોને મફતમાં સારવાર મળી રહે અને હોસ્પિટલોના ખર્ચા ઝીરો થાય તે માટે પણ સરકારે માતબર રકમની જોગવાઈ કરી છે। તેની અંદર ગુજરાત રાજ્યના સામાન્ય નાગરિકોને મોંઘી સારવારના ખર્ચમાંથી બચાવવા માટે સરકારે પ્રધાનમંત્રી મા કાર્ડ અંતર્ગત 3472 કરોડ રૂપિયા ફાળવ્યા। એટલે કે મિત્રો તમને જણાવીએ તો ગુજરાતના ઘણા બધા લોકો પાસે યોગ્ય દવાખાનામાં સારવાર લેવા માટે પણ પૈસા હોતા નથી। આવી પરિસ્થિતિમાં સરકાર જે છે તે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના ચલાવે છે, જેમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ એટલે કે મા કાર્ડ કાઢી આપવામાં આવે છે, જેમાં 5 થી 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર પરિવાર દીઠ મળતી હોય છે, વ્યક્તિ દીઠ મળતી હોય છે। એની અંદર મિત્રો તમને જણાવી દીધું સરકારે અત્યારે ગુજરાતમાં ટોટલ 2.72 લાખ આયુષ્યમાન કાર્ડો બનેલા છે। તો આ કાર્ડની અંદર તમામ લોકોને મિત્રો જે છે તે 5-5 લાખ રૂપિયા મળી શકે સારવાર માટે। એ માટે સરકારે ટોટલ 3450 કરોડ રૂપિયાની ફાળવણી જે છે તે મિત્રો કરી। તો લોન એજન્ટો હવે લોકોને હેરાન નહીં કરી શકે, સૌથી મોટા સમાચાર આવવામાં આવી રહ્યા છે। ત્યારે આરબીઆઈ દ્વારા લોન રિકવરી એજન્ટો માટે નવા અને આકરા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। આનાથી શું થશે તો મિત્રો તમને જણાવી દઈએ તો જ્યારે પણ લોકો લોન લેતા હોય છે અને ત્યાર પછી લોન એજન્ટો જે છે તે ગ્રાહકોને જે છે તે મિત્રો ખોટી રીતના ડરાવતા હોય છે, હેરાન કરતા હોય છે અને ઘણી વખત મિત્રો દાદાગીરી પણ કરતા હોય છે। તો આવી પરિસ્થિતિમાં મિત્રો આરબીઆઈ દ્વારા લોન રિકવરી માટે નવા આકરા નિયમો જે છે તે પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે। ત્યારે આનાથી મિત્રો એનબીએફસી ના પાલન ખર્ચમાં વધારો થશે। ખાસ કરીને મિત્રો થર્ડ પાર્ટી એજન્સીઓ ઉપર હવે જે છે તે એનબીએફસી પર મોટો બોજ પડશે, કારણ કે હવે રિકવરી એજન્ટોએ મિત્રો જે છે તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સમાંથી ફરજિયાત તાલીમ અને પ્રમાણપત્ર મેળવવું પડશે। અને સાથે જ મિત્રો જે છે તે ખાસ કરીને નવા નિયમો જે છે તે અનુસાર હવે જે એજન્ટો છે તે દેવાદાર સાથે ગેરવર્તન નહીં કરી શકે, ધમકી કે બળજબરીપૂર્વક જે છે તે મિત્રો કરી શકશે નહીં। એટલે કે જે પણ લોકો મિત્રો લોન લીધેલી છે અને ત્યાર પછી જેટલા પણ લોન લીધેલા લોકો છે એટલે કે જે દેવાદાર છે તેમની પાસે જ્યારે રિકવરી એજન્ટો જતા હોય છે, લોન રિકવરી એજન્ટો, ત્યારે તે લોકો ડરાવવાની ધમકાવવાનો પ્રયાસ કરતા હોય છે। તો આવી પરિસ્થિતિમાં હવે જે નવા નિયમો છે તે અનુસાર ગેરવર્તન કે ધમકી જે છે તે કરી શકશે નહીં, તેવો મિત્રો જે છે તે આરબીઆઈ તરફથી પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારબાદ મિત્રો વિદ્યાર્થીઓને બજેટમાં શું મળ્યું તેના વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને પણ મિત્રો બજેટમાં જેકપોટ, કારણ કે સરકારે વિદ્યાર્થીનીઓ માટે 1250 કરોડની નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના અંતર્ગત અંદાજિત 250 કરોડ રૂપિયાની જાહેરાત કરી। એટલે કે ઘણા બધા મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને દીકરીઓને આગળ ભણાવવા માટે પૈસાની જોગવાઈ મિત્રો ઘણા પાસે સગવડતા હોતી નથી। આથી મિત્રો દીકરીઓને લોકો જે છે તે આગળ ભણાવી પણ શકતા નથી, પરંતુ આ પરિસ્થિતિમાં સરકાર જે છે તે દીકરીઓને ભણવા માટે ફી પૂરી પાડશે। એટલા માટે નમો લક્ષ્મી યોજનાની અંદર સરકારે 1250 કરોડનું બજેટ ફાળવ્યું અને નમો સરસ્વતી યોજનામાં 250 કરોડનું બજેટ ફાળવ્યું। આનાથી મિત્રો સરકાર જે છે તે ધોરણ 9, 10, 11 અને 12માં ભણતી જેટલી પણ વિદ્યાર્થીનીઓ છે તેમને ટોટલ મિત્રો 50,000 રૂપિયાની સહાય જે છે તે આપશે, કે જેનાથી વિદ્યાર્થીઓને એટલે કે દીકરીઓને પણ ફી ભરવા માટે સગવડતા પડી રહે। અને ઘણા બધા લોકો કે મિત્રો દીકરીઓને આગળ ભણાવી શકતા નથી, એ પણ આગળ ભણાવી શકે એ માટે સરકારે મોટી જાહેરાત કરી। આના સિવાય મિત્રો જે છે તે બીજી પણ ઘણી બધી જાહેરાત કરવામાં આવી છે સબસિડીને લઈને, કે જેથી મિત્રો બધા જ શિક્ષણ ક્ષેત્રે આગળ વધેલા વિદ્યાર્થીઓ છે તેમને યોગ્ય સબસિડીઓ માટે પણ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું। તો ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો આટલા ખેડૂતોને નહીં મળે 2000 રૂપિયાનો હપ્તો, સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોને મળતા 2000 રૂપિયાના હપ્તાને લઈને તો પીએમ કિસાન યોજનાના જેટલા પણ ખેડૂતો લાભાર્થી છે આ સમાચાર ખાસ જોઈ લેજો, કારણ કે હવે ગણતરીના દિવસોમાં 2000નો હપ્તો તમારા ખાતામાં જમા થવાનો છે। તેની પહેલા જે છે તે ખાસ તમને હું જેટલા પણ ખેડૂતો જણાવું છું એટલા ખેડૂતોને નહીં મળે 2000નો હપ્તો, કારણ કે કોઈના કોઈ કારણોસર સરકાર જે છે તે હવે 2000 રૂપિયાના હપ્તા માત્ર યોગ્ય ખેડૂતોને જ આપવા જઈ રહી છે। જો કોઈ ખેડૂતો 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન ખરીદી હશે તો એવા ખેડૂતોને પણ હપ્તા અટકી શકે। એટલે કે જો તમે છેલ્લા 7 વર્ષમાં જમીન ખરીદી હશે તો આ ખેડૂતોને પણ હપ્તા અટકી શકે। બીજા નંબરમાં જો પતિ અને પત્ની બંને અથવા એક જ પરિવારના એક કરતાં વધારે લોકોને જો આ યોજના અંતર્ગત પૈસા મળતા હોય અને 2000 રૂપિયાના હપ્તાનો લાભ લેતા હોય તો ચૂકવણીમાં લાંબો સમય લાગી શકે અથવા હપ્તો અટકી પણ શકે। આ પરિસ્થિતિની અંદર મિત્રો એક મોટી ચકાસણી સરકાર તરફથી કરવામાં આવે છે અને આ ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી હપ્તા પણ જે છે તે રોકી દેવામાં આવે છે। અને બીજા નંબરે જો તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું હશે અથવા મિત્રો જો તમે ટેક્સ ભરતા હશો તો આ પરિસ્થિતિમાં પણ મિત્રો જે છે તે તમારા 2000 રૂપિયાના હપ્તા અટકી શકે, કારણ કે 2000ના હપ્તા માત્ર ગરીબ ખેડૂતોને જ આપવામાં આવે છે। તો જે ખેડૂતો ગરીબ નથી, ખરેખર યોગ્ય અવસ્થા ધરાવે છે, એમને જે છે તે હવે હપ્તા રોકવામાં આવશે।
તો ત્યાર પછી બજેટને લઈને ગોપાલ ઇટાલિયાએ આપી સૌથી મોટી પ્રતિક્રિયા. ત્યારે વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં જ્યારે બજેટ રજૂઆત થવાનું હતું ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સરકાર પાસે પ્રજાલક્ષી અપેક્ષાઓને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે મિત્રો જણાવ્યું હતું કે ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે પંજાબની સરકાર ખેડૂતોને મફતમાં વીજળી દિવસે આપે છે, તો ગુજરાતમાં ખેડૂતોને મફત વીજળી આપવામાં આવતી નથી. તો જો પંજાબમાં સરકાર મફત વીજળી આપી શકતી હોય ખેડૂતોને, તો ગુજરાતમાં પણ આપવી જોઈએ. ગુજરાતના ખેડૂતોને પણ દિવસે મફત વીજળી આપવામાં આવે બજેટમાં, તેવી માંગ ગોપાલ ઇટાલિયાએ કરી. તેની સાથે મિત્રો તેમણે એવું પણ જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતમાં કુદરતી મહોર હોવા છતાં પણ વહીવટી તંત્રને સિંચાઈ માટે સગવડતા કરવી જોઈએ. ઘણા બધા ખેડૂતો પાણીની અછતને કારણે પાકો લઈ શકતા નથી અને યોગ્ય ખેતી કરી શકતા નથી. તો ખેડૂતો માટે ગોપાલ ઇટાલિયાએ બે માગણી કરી કે પહેલા તો મફત વીજળી દિવસે ખેડૂતોને આપવામાં આવે અને બીજા નંબરે પાણીની સગવડતા, સિંચાઈની પૂરેપૂરી સગવડતા આપવામાં આવે કે જેથી ખેડૂતો પાણીનો યોગ્ય વપરાશ કરીને યોગ્ય રીતે ખેતી કરી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો તમારો આખો પરિવાર મોબાઈલ ફોન વાપરે છે તો તમારા માટે મોટો ફાયદો થઈ શકે, કારણ કે જો તમારા ઘર પરિવારમાં તમારા તમામ સભ્યો આખો પરિવાર જો મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ વાપરતા હોય, રિચાર્જ પુરાવતા હોય, મોબાઈલ ફોન વાપરતા હોય તો મિત્રો મોટો ફાયદો તમને મળી શકે. કારણ કે જો મિત્રો તમે પણ તમારા પરિવારના બધા જ સભ્યોના ફોનમાં નેટ પુરાવીને કંટાળી ચૂક્યા છો, બધાના ફોનમાં મિત્રો જો તમારે અલગ અલગ રિચાર્જ કરાવવા પડે છે ને વધારે રૂપિયા જતા રહે છે, તો આના માટે સમાધાન આવી ગયું છે. એરટેલે મોટો ધડાકો કર્યો છે ને મહિનાનો 699 રૂપિયાનો જે પ્લાન જાહેર કર્યો છે, આનાથી મિત્રો મોટો ફાયદો થશે. એરટેલે મિત્રો મોટો ધડાકો કરીને એક 699 રૂપિયાનો એક જ રિચાર્જમાં ચાલશે 2 સિમ કાર્ડ સાથે ઓટીટી પણ ફ્રી તેવો પ્લાન જાહેર કર્યો છે. આજના ડિજિટલ યુગમાં મિત્રો મોબાઈલ રિચાર્જ હવે માત્ર કોલિંગ અને નેટ પૂરતું મર્યાદિત નથી. હવે ગ્રાહકોને એવા પ્લાન શોધવામાં આવી રહ્યા છે કે જે આખા પરિવારની જરૂરિયાત પૂરી કરી શકે. એ માટે જ મિત્રો મનોરંજનની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે અને આ 699 વાળો જે ફેમિલી પ્લાન છે તેમાં તમારો પરિવાર પણ જે છે તે ઇન્ટરનેટ વાપરી શકશે. તો અલગ અલગ લોકોના જો તમે ઇન્ટરનેટ પુરાવીને કંટાળી ચૂક્યા હોય તો આ રીતના ફેમિલી પ્લાન જે છે એ પણ મિત્રો લઈને તમારા આખા પરિવારના જે છે તે મિત્રો ઇન્ટરનેટની સગવડતા તમે મેળવી શકો. ત્યારબાદ જોઈએ તો જો તમારા ગામમાં કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે તો તમને કેવી રીતના ખબર પડશે તેના વિશે સૌથી મોટા સમાચાર. તો મિત્રો જો તમે જે ગામમાં રહેતા હોય અને તમારા ગામની અંદર તમને ખબર નહીં હોય, પરંતુ કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર દરેક ગામડાને દર વર્ષે આપતી હોય છે અને ગામડે લાખો રૂપિયાની પણ મિત્રો જે છે તે ફાળવણી થતી હોય છે. તો આ જે ગામડાને લાખો રૂપિયા મળ્યા છે તે આખા ગામના છે તે પૈસા કોણ પચાવી પાડી રહ્યું છે, કોણ એ પૈસા વાપરી રહ્યું છે અને એ પૈસાથી કામ થઈ રહ્યા છે કે નહીં, તમે કેવી રીતના જાણી શકશો તેના વિશે સૌથી મોટા સમાચાર. તો હવે સરકારે જે નિર્ણય લીધો છે એનાથી બધી ચોપડી ખુલ્લી થઈ ગઈ છે, એટલે કે ગામમાં કયા પૈસા કયા કામમાં વપરાઈ રહ્યા છે તમે ઘરે બેઠા મોબાઈલ ફોનના માધ્યમથી જાણી શકશો. અને જો એ પૈસા ફાળવવામાં આવ્યા હોય અને કામ ના થયું હોય તો તમે ફરિયાદ પણ નોંધાવી શકશો, જેથી તમારા ગામની અંદર કોઈ ભ્રષ્ટાચાર થતો હોય તમે તરત મિત્રો એની સામે પગલાં લઈ શકશો. એ પણ મોબાઈલ ફોનના માધ્યમથી તમારે ક્યાંય જવાની પણ જરૂરિયાત નહીં રહે. તેના વિશે વાત કરીએ તો ઘણીવાર મિત્રો આપણને પ્રશ્ન થાય છે કે સરકાર ગામના વિકાસ માટે લાખો રૂપિયા તો ફાળવે છે, પરંતુ એ લાખો રૂપિયા જે છે તે વાપરવામાં તો આવતા નથી. રસ્તાઓ ગામના ખૂબ જ ખરાબ હોય છે, પીવાના પાણી પણ સારા મળતા હોતા નથી અને ગામના વિકાસ માટે જે પૈસા વપરાય છે તેની અજાણતા ભ્રષ્ટાચાર રૂપે મિત્રો એ પૈસા વાપરવામાં આવતા હોય છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ તો જાગૃત નાગરિક તરીકે તમે શું કરી શકો. તો ગુજરાતની અંદર પંચાયતી રાજની અંદર મિત્રો આવેલી ડિજિટલ ક્રાંતિને હવે તમે સ્વીકારી શકો અને મોટું રિમોટ હવે તમારા હાથમાં છે. એ છે મિત્રો ઈ ગ્રામ સ્વરાજ નામનું. તો તમારા મોબાઈલ ફોનની અંદર મિત્રો જે છે તે પંચાયતનું સર્વૈયું, તમારા ગામની પંચાયત પાસે કેટલી ગ્રાન્ટ છે એટલે કે કેટલા રૂપિયા પડેલા છે એ બધી વસ્તુ તમે ઈ ગ્રામ સ્વરાજની અંદર હવે એપ્લિકેશનમાં જાણી શકશો. તો આ ઈ ગ્રામ સ્વરાજ નામનું જે એપ્લિકેશન છે, જે વેબસાઇટ છે, તેની મુલાકાત તમે મોબાઈલ ફોનની અંદર લઈ શકો. ત્યાં તમને દેખાડી દેશે કે તમારા ગામની અંદર કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, એ ગ્રાન્ટ કેટલા રૂપિયાનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે અને જો ખરેખર ઉપયોગ ના થયો હોય તો ત્યાં તમે જઈને ફરિયાદ એટલે કે કમ્પ્લેન પણ કરી શકો કે તમારા ગામમાં ગ્રાન્ટ તો ફાળવવામાં આવી પરંતુ કામ થયું નથી. તો આ બધો મામલો મિત્રો સરકાર જે છે તે દરેક લોકોને જાગૃત બનાવી રહી છે કે જેનાથી જે ભ્રષ્ટાચાર છે તે રોકી શકાય. ત્યારબાદ જોઈએ તો પ્લાસ્ટિક વાપરનાર ખાસ સાવચેત થઈ જજો. ગુજરાત હાઈકોર્ટે સૌથી મોટી જાહેરાત કરી છે. ત્યારે જો મિત્રો તમે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરો છો, પ્લાસ્ટિકની થેલીઓ વાપરો છો તો સાવચેત થઈ જજો, કારણ કે 3000 રૂપિયાથી 5000 રૂપિયાનો દંડ જે છે તે ફટકારવામાં આવશે. તેની વચ્ચે ગુજરાત હાઈકોર્ટના આદેશનું પાલન કરવા માટે એએમસીની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને ઉત્પાદિત વિરોધ કડક કાયદો જે છે તે લાવવામાં આવી રહ્યો છે અને ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે માત્ર ફેરવિયાઓ જ નહીં પરંતુ ઉત્પાદકો સામે
અને મોટા વ્યાપારીઓ સામે પણ આકરી કાર્યવાહીઓ કરવામાં આવશે. દુકાન કે ફેક્ટરી સીલ પણ કરવામાં આવી શકે અને મોટી પેનલ્ટીઓ પણ લાગી શકે. તેની પરિસ્થિતિમાં ભાગરૂપે હજારો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી શકે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે જે સૂચનો આપવામાં આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને ફેરૈયાઓ અને શાકભાજી માર્કેટમાં પ્લાસ્ટિકના વપરાશ કરવા ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે જો મિત્રો કોઈ ફેરૈયાઓ જે છે તેમની પાસેથી પ્રથમ વખત એટલે કે પહેલી વાર પ્લાસ્ટિક પકડાશે તો 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બીજી વખત જ્યારે પ્લાસ્ટિક પકડાશે તો 3000 રૂપિયાનો દંડ અને જો ત્રીજી વાર સતત પ્લાસ્ટિક પકડવામાં આવશે તો 5000 રૂપિયાનો દંડ પણ જે છે તે મિત્રો ફટકારવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો જો તમે પ્લાસ્ટિક ઉપયોગ કરતા હોય તો ખાસ ચેતી જજો. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે વીઘા દીઠ પૈસા. હવે સૌથી મોટી જાહેરાત. તો મિત્રો અત્યાર સુધી સરકાર જે છે તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખૂબ જ વધારે પ્રોત્સાહન આપતી હતી, પરંતુ હવે પ્રોત્સાહનની સાથે સાથે વીઘા દીઠ પૈસા પણ સૂચવવામાં આવશે. તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને જે છે તે ખૂબ જ વધારે અત્યારે ફાયદો આપવામાં આવી રહ્યો છે. એટલે કે અત્યાર સુધી ખેડૂતો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હતા, એટલે કે રાસાયણિક દવાઓ છાંટીને અને રાસાયણિક ખાતર નાખીને પણ વાપરતા હતા ખેતી, પરંતુ હવે એવા ખેડૂતો કે જે પ્રાકૃતિક ખેતી કરે છે, શાકભાજીની સાદી ખેતી કરે છે, તો આવા ખેડૂતોને જે છે તે સરકાર હવે પૈસા આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી યોજનાની માહિતી આપતા જ્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલ હતા ત્યારે પણ તેમણે માહિતી આપી હતી. રાજ્યના દરેક નાગરિકને હવે જે છે તે મિત્રો જંતુનાશક દવાઓના ઉપયોગ કર્યા વગર અને જે મિત્રો ખોટા કેમિકલો છે તે વાપર્યા વગરની જે ખેતી છે, એટલે કે જે પ્રાકૃતિક ખેતી છે, શાકભાજીની ખેતી છે, તેવા ખેતી કરનારા ખેડૂતો છે તેમને હેક્ટર દીઠ 20,000 રૂપિયાની પણ સહાય આપવાની સરકારે જાહેરાત કરી છે. તો એવા ખેડૂતો કે જે આ રીતની મિત્રો પ્રાકૃતિક અને શાકભાજીની ખેતી કરવા માંગતા હોય યોજનામાં અરજી કરીને હેક્ટર દીઠ 20,000 રૂપિયા મેળવી શકે અને આ પ્રકારની ખેતી જમીન માટે પણ સારી છે તેવું પણ ગણાવવામાં આવ્યું.